ડભોઈ નગરપાલિકા દ્વારા લાખોનું પાણી તૈયાર શૌચાલય બંધ રાખી 500 મીટર દૂર નવું બાંધકામ વિકાસ કે વેડફાટ। ડભોઈ શહેરમાં મવડી ભાગોળ વિસ્તારમાં નગરપાલિકાના વહીવટ અને જાહેર સુવિધાઓના સંચાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે। એક તરફ ડભોઈ નગરપાલિકાના વિકાસની મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ વર્ષો પહેલા તૈયાર થયેલા જાહેર શૌચાલયોને બંધ હાલતમાં રાખીને તેની નજીકમાં જ નવા બાંધકામની દોડધામ ચાલી રહી છે, જેને કારણે સરકારના લાખો રૂપિયાનો સદંતર વેડફાટ થતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મવડી ભાગોળ જૂનું શૌચાલય બંધ નજીકમાં જ નવું કામ શરૂ। જૂનું શૌચાલય મવડી ભાગોળ વિસ્તારમાં વર્ષ 2007-2008માં ડભોઈ નગરપાલિકા દ્વારા એક જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું। હાલની સ્થિતિ આ શૌચાલય છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે। નગરપાલિકા દ્વારા તેની જાળવણી પાછળ કોઈ રસ લેવાયો નથી। નવું બાંધકામ આશ્ચર્યજનક રીતે નગરપાલિકા દ્વારા જૂના અને બંધ શૌચાલયથી માત્ર 500 થી 600 મીટરના નજીકના અંતરે મવડી ભાગોળ બહાર રેલવે ફાટક પાસે એક નવા શૌચાલયનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે। સરકારી નાણાંનો દુરુપયોગ, વિપરીત સ્થિતિ। સ્થાનિક નાગરિકોને જાગૃત લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નગરપાલિકા સરકારના ખોટા પૈસાનું પાણી કરી રહી છે। મોટો સવાલ, જો 2007-8માં બનેલું તૈયાર શૌચાલય જેને થોડા ખર્ચ સાથે સમારકામ કરીને ફરી ચાલુ કરી શકાય, તેને જાળવણીના અભાવે બંધ રાખવામાં આવ્યું હોય તો તેના 500 મીટર દૂર નવું શૌચાલય બાંધવાનો અર્થ શું? આ નિર્ણયથી સરકારના લાખો રૂપિયા બચાવવાની તક ડભોઈ નગરપાલિકા જાણી જોઈને ગુમાવી રહી છે। નગરપાલિકાને નવા કામોમાં જ કેમ રસ? ડભોઈમાં મુદ્દો હવે મોટી ચર્ચાનો વિષય બન્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નવા પ્રોજેક્ટમાં શું રસ? શું નગરપાલિકાને માત્ર નવા બાંધકામોમાં જ વધુ રસ છે?